કોહિમાનું આ સ્થળ છે એનું નામ છે ઇકો પાર્ક એન્ડ નાગાલેન્ડ જાપાન પીસ પાર્ક. એટલે બે દેશો વચ્ચેની શાંતિની વાત તો હોય, પણ એક દેશનું રાજ્ય અને બીજો આખો દેશ, એની વચ્ચે શાંતિ સ્થપાય કે એની વચ્ચે મિત્રતા થાય, એની પાછળ પાર્ક બને, તો એના મૂળિયા છેક બીજા વિશ્વયુદ્ધમાં છે. નીચે જે 5 બોર્ડ દેખાય છે એમાં એક એલાઇડ ફોર્સ એટલે કે બ્રિટિશરો અને એના મિત્રોની સેના છે, પછી જાપાનની છે, પછી નાગા કમ્યુનિટી છે અને હજુ એક મ્યુઝિયમ છે. એવા 4 નાના નાના મ્યુઝિયમ છે. ઉપર કાફે છે. પાછળ કોહિમા શહેર દેખાય છે પહાડ ઉપર વિખરાયેલું, અને આ બાજુ પણ કોહિમા જ દેખાય છે. એની લાઇટિંગ આ ક્યાંક વચ્ચેનો ભાગ છે. અને જગ્યાનું ઇકો પાર્ક એટલે કે ઇકોલોજીકલ પાર્ક એવું ટૂંકું નામ છે. એટલે અહીંયા છોડ વેલા ને એવું બધું છે, પણ આપણે જેને પર્યાવરણીય બગીચો સમજીએ એવો પાર્ક નથી. મૂળભૂત રીતે આ ઇતિહાસ સંબંધિત જગ્યા છે. હવે સવાલ એ છે કે ઇતિહાસ એનો શું છે? તો બીજા વિશ્વયુદ્ધ વખતે આ જગ્યા છે એટલે કે ભારતનો જે પૂર્વોત્તર મોરચો છે ત્યાં બ્રિટિશરો અને જાપાનીઓની સેનાની સામસામે લડાઈ થઈ હતી. પણ એ લડાઈની વિશિષ્ટતા ગણો કે મર્યાદા ગણો, જે ગણો એ કે બંને બાજુ ભારતીયો હતા. કારણ કે જાપાનની સેનામાં સુભાષ બોઝના નેશનલ આર્મીના સૈનિકો હતા, તો બ્રિટિશરો સાથે ભારતીય સૈનિકો હતા. એટલે આ બાજુ બ્રિટિશરોના ભારતીય સૈનિકો, સામે બાજુ જાપાનના ભારતીય સૈનિકો, એ રીતે લડ્યા હતા. એટલે અહીંયા એમના કબ્રસ્તાનો પણ છે. 1,500 જેટલી કબરોનું આખું મોટું મેદાન છે. અને આ એ જાપાન પછી તો જાપાન સાથે સુલેહ થઈ, જાપાન પણ શરણાગતિ સ્વીકારી, એ ઇતિહાસ તો જાણીતો છે. પણ નાગાલેન્ડના પ્રજા અને નાગા કમ્યુનિટી તરફથી જેને સપોર્ટ મળ્યો હતો એ જાપાની પ્રજાઓને બહુ મજા પડી ગઈ. એટલે જાપાને પછી નાગાલેન્ડ સાથે કાયમી ધોરણે મૈત્રી કરી. એ મૈત્રી અત્યારે 2026માં પણ સારી રીતે એમ ચાલે છે કે જાપાનની ટીમ અહીંયા આવે છે, અહીંયાના યુવાનોને તાલીમ આપે છે, જાપાનમાં ભણવાની સુવિધા આપે છે, અને અહીંયાથી પણ યુવાનો ભણીને જાપાન જઈને કંઈક નવું શીખે તો એ ત્યાં વ્યક્ત કરે. બીજી બાજુ એ પણ છે કે જાપાનમાં જે કેટલાક ગામો છે એને અને નાગાલેન્ડના કેટલાક ગામોને ઘણી સામ્યતા છે. લાકડાનું બાંધકામ, ઘાસનો વપરાશ, એક જ મકાનમાં બધાએ રહેવાનું, કમ્યુનિટી એટલે સામૂહિક એકતા, એ બધું પણ એવું છે કે જે જાપાની કલ્ચર સાથે એમને ઘણો મેળ ખાય છે. એટલે પણ નાગાલેન્ડ અને જાપાન વચ્ચે સારા સંબંધો સ્થપાયા છે. પણ બીજા વિશ્વયુદ્ધની આ વિશિષ્ટ ઘટના છે જેમાં ભારતીય સૈનિકો સામે જ લડ્યા હતા. અને એ વાતને દર્શાવતું આ મ્યુઝિયમ કમ ઇકો પાર્ક કમ વ્યૂ પોઈન્ટ છે. કારણ કે આ જગ્યા ખાસી ઊંચી છે, એટલે અહીંયાથી નાગાલેન્ડ કોહિમાનો ઘણો ભાગ જોવા મળે. અત્યારે આપણને જે અંધારું લાગે છે એમ થાય છે કે રાત પડી ગઈ છે, 9:30-10 થયા છે, પણ હકીકત એ છે કે હજુ માંડ 6:30 થયા છે. કારણ કે ભારતનો પૂર્વ છેડો છે એટલે અહીંયા સૂર્યાસ્ત ઘણો વહેલો થઈ જાય. એટલા માટે પણ અંધકાર અને બીજું ઠંડી, એ બંને અહીંયા આપણા કરતાં ઘણી વધારે જોવા મળે છે. અને નીચે મ્યુઝિયમ છે, એમાં જો સમય આપવામાં આવે તો આ યુદ્ધનો ઇતિહાસ, એ વખતના હથિયારો, કેવા રસ્તાઓ હતા, એ બધું. પણ ત્યાં અંદર વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, એટલે આપણે બહારથી જ આ રીતે ઇતિહાસ જાણીએ.